નથી શક્યા એટલે હું ભાત લઈને આવ્યો છું. દેવાનંદ આયર કે ઠીક છે કે જો બીજે દિવસે વરી પાછા ગયા તો બીજે દિવસે પણ દેવાનંદ આયર કે કેમ આજ મારે માન આવ્યો ને તમે આવ્યા? ભાઈ ગોપાલની તબિયત થોડીક વધારે નબળી છે એટલે આવી નથી શક્યા. અને ત્રીજે દિવસે આવ્યા તો વાહ એક માણસ દોડતો આવ્યો. દેવાનંદ આયર કહે છે કે બાપા ઘરે આવો. કાં તો કે ગોપાલ મૃત્યુ પામ્યો છે. એટલે મૂળજી કે ચાલો હું પણ આવું ભેગો. એટલે મૂળદાસ પણ પોતે ભેગા આવેલા કે ન્યા આવીને કે જોયું તો આ તો બહુ માથે લઈ લીધો ને આખું ઘર ભરેલું હતું. એટલે મૂળદાસ કહે છે કે અરે ભાઈ કે આને તો ખાલી નીંદર આવી ગઈ છે, નારી ઘાટી એવી નીંદર આવી ગઈ છે ભાઈ. આ બધી તારી ઉપાધિ કરે છે ને તું હોઈ જાય એમ થોડું હાલે. એમ જ્યાં વાત કરીને જ્યાં માથા માથે હાથ ફેરવો તો જેમ ભર નીંદરમાંથી ઉઠે ને એમ ગોપાલ ઉઠ્યો. ત્યાં તો માણસો કેવા લાગ્યા કે ભાઈ તો ભારી કહેવાય. હે ઘણા કે ભાઈ આ લુવાર ખરો હે કે હેરણ ને કે લઈને જમપુરી આ તો ટીપી આવે. આ તો ભાઈ ભગવાન ને તુંબા કરાવે ત્યાંથી પાછા લઈ આવે. આ તો લુવાર છે ને હેરણ નું બટકું ને ગણ લઈ અને જમપુરી આ તો ટીપી આવે. પણ ઈર્ષાળુ લોકો તો એમાં પણ એની ઈર્ષા કરે છે કે ભાઈ હું આ બધા કેવા લાગ્યા ભગત છે ને સંત છે. આ તો બહુ બીમાર થઈ ગયો તો ને ભાઈ જીવ તારવે ચડી ગયો તો. આ તો કાગડા ને બેહું ને ડાર ને ભાંગવું. ત્યાં તો મૈંડા બધા ભગત ભગત કેવા ને સંત સંત. હવે આ બહુ ભગત ને સંત હોય તો એના મા બાપ તો રાત્રે પાણીએ રોડીએ છે. ત્યાંથી તો મૂકીને અહીં આવ્યો છે. આ આવો ભગત હોય પણ એને કઈ અણહાર નથી. ને મૂળદાસ તો કઈ બન્યું જ નથી કે એમ કરીને વળી પાછા વાડીએ ચાલ્યા ગયા. ગોપાલ નામે પુત્ર દર્દમાં પાયો મરણ ત્યાં. ગોપાલ નામે પુત્ર દર્દમાં પાયો મરણ ત્યાં. કે ગોપાલ નામે પુત્ર દર્દમાં પામ્યો મરણ ન્યાય. પણ આ તો ગુરુ કૃપાએ વચન વિશ્વાસે કીધો સજીવન ન્યાય. એટલે દેવાનંદ આયર ને અણહાર છે કે નહીં આ મહાપુરુષ છે. પણ પછી આ તો કાયમી માટે ધ્યાન સ્મરણમાં રહેતા પછી તો ઉઠવાનું મોડું થાય. એટલે આજુબાજુના તો બહુ ધ્યાન રાખતા કે હવે જો આ ભગતને ભાગ કાઢી દીધો ને હવે ખબર પડશે હવે જ્યાં દીવારું કાઢશે. હમણાં ઉઠીને જો માંથી ભાત આવ્યું ને ખાઈ પીને અને વળી પાસે હાથી હાથતા હાથતા પણ વળી પાસે ભજન લલકાર્યા. એમ કરતા કરતા બરોબર વાવણીનું ટાણું થઈ ગયું પણ ખેતર હજી ખેડાણું નથી. ત્યારે કે દેવાનંદ ને માણસો ફરિયાદ કરે છે કે તમે કહો છો પણ હવે તમારો હાથી કાંઈ કામ કરતો નથી. પણ દેવાનંદ આયર કે કાંઈ વાંધો નહીં કે ટાણું થઈ ગયું ને એ સમયની માલિકો એવો ઢાલે કામ કરવાનો રિવાજ કે તમે અમારા ખેતરમાં કામ કરી જાઓ એટલે અમે તમારા ખેતરમાં કામ કરીએ. પણ પછી એમાં હું ઢાલે આવે કામ કરવા તો બીજું કઈ એમાં કઈ પૈસા કે દેવાનું નહીં પણ સારી રીતે એને ખવડાવવાનું. એટલે દેવાનંદ આયર એવા વિસક એવા ઢાલિયાને બોલાવ્યા પોતાના ખેતરમાં કામ કરવાની માટે. બધા કામ કરે છે એટલે બપોરે ભાતમાં ઘીમાં તરતી સુખડી લઈને આવ્યા ભાતમાં. એટલે ઓલા ઢાલિયા હતા ને બધા જમવા બેઠા ને ટીખડીએ ચડ્યા કે બધા કહે છે ને કે આ ભગત છે ને સંત છે ને ખબર કે હવે આજ
ટાણું થયું એટલે કે હાલો બધા જમી લઈએ, બપોરા કરી લઈએ. એટલે મૂળદાસ કે હા તમ તારે ભાઈઓ તમ તારે કરો, કે હું તો ઠાકરને થાળ ધરીને પછી જ હું પ્રસાદ લઈશ. કે ના રે ના ભગત, અમારે તો એવું કાંઈ નહીં, અમારે તો થાળીમાં પડે એટલે ઝપટ બોલાવવાની હોય, અમારે એવું કઈ બહુ નિયમ નથી. કે મૂળદાસ કે કઈ વાંધો નહીં, પણ ના મારે તો મારા ઠાકરને ધરીને પછી જ હું ખાઉં છું કે. એટલે મૂળદાસ તો ગયા નાવા. એટલે આ લોકો પાસે ટીખડીએ ચડ્યા કે આપણે આના હાટવું છે ને કઈ રાખવું જ નથી, બધું ખાઈ જાઓ. એટલે બધું ખાઈ ગયા ભાત. અને થાળીની માલિકો કે જે સુખડીની બદલે 2 ઢેફા માટીના રાખીને માથે ઢાંકીને અને મૂકી દીધું. એટલે મૂળદાસ આવ્યા, કીધું કે ભાઈઓ તમે બધા જમી લીધું? તો કે હા અમે બધા જમી લીધું, તમારા માટે મેં ઢાંકીને રાખી દીધું, તમે તારે ખાઈ લ્યો. એટલે મૂળદાસે થાર ઉપાડીને ઠાકરને ધરી કે ધરીને પૂજા કરીને અને ઠાકર લઈને અને થાર લઈને માંડ્યા જમવા. એટલે ઓલા બધા વાથી હસતા હતા કે હું મૂળદાસ શું ખાવ છો? અરે ભાઈઓ તમારા માટે જે ભાત આવ્યું તમે જ ઢાંકીને રાખ્યું છે એ હું ખાઉં છું. ઓલા બધા એ વિચાર કરે કે તમે શું ખાવ? અમે તો કે સુખડી ખાધી. તો કે હું સુખડી જ ખાઉં છું. કે ઓલા લોકોને આવીને જોવે છે ને તો જ્યાં ઢેફાના આકારમાં ઘીમાં તરત રહેતી સુખડી, ત્યાં તો ઓલા લોકો હસરત પામી ગયા કે ઓહ આ તો કોઈ મહાપુરુષ છે. ચરણમાં પડી ગયા કે અમને માફ કરી દો. કે કેમ ભાઈઓ કેમ? કે અમે તો તમારા હાથમાં અમે ઢેફા રાખ્યા હતા, સુખડી કેમ થઈ ગઈ? મૂળદાસ કે તો ભાઈ મને ખબર નથી, તો મારો ઠાકર જાણે. ઈર્ષાળુએ કીધી આસી માટી મૂકી ભણાની માય રે. ઈર્ષાળુએ આસી કીધી મૂકી માટી ભણાની માય રે. શ્રદ્ધા વિશ્વાસે સુખડી રૂપે શ્રદ્ધા વિશ્વાસે સુખડી રૂપે એક જમના થઈ છે કે ઈર્ષાળુએ હાંસી કીધી કે મૂકી માટી ભાણાની માય. પણ આ તો શ્રદ્ધા વિશ્વાસે સુખડી રૂપે જમતા થઈ છે જાણ. મૂળદાસ કે તો ભાઈ મને ખબર નહીં આ કેમ થઈ ગયું એમ. પણ હવે મૂળદાસે ત્યાંથી એનું આસન ઉપાડી લીધું કે હવે અહીંયા રહેવાય નહીં, કારણ કે આ મારી એમ જોઈ છે. હવે આ લોકો કોઈ સેવા કરવા દે નહીં. ને ગુરુ મહારાજે તો મને આજ્ઞા કે ભાઈ સેવા કરવી અને કોઈ અધિકારી અને રસ પાવો. એટલે ઘરે જઈને દેવાનંદ આયરને કહે છે કે લ્યો હવે રામ રામ, હવે હું અહીંથી રજા લઉં છું ને હવે હું મારી પાસે અહીંથી નીકળું છું. એટલે કે ભગત તમે આટલા ટાઈમ અહીંયા રહ્યા એનું કંઈક પ્રમાણ કંઈક દેતા જાઓ, કંઈક યાદી રૂપે દેતા જાઓ. કે પ્રમાણમાં યાદીમાં તો બીજું શું કે તમારા અહીંયા પાણીની બહુ તકલીફ છે ને. જ્યાં તળાવ હતું કોરું ભટ્ટ પડ્યું હતું કે મૂળદાસ એમાંથી હોહરવા હેલા ગયા, પાછળથી જે વાદળી મંડાણી વરસાદની જમાવટ કરી દીધી અને કાયમી માટે પાણીનું હક કરી દીધું, તળાવ કાયમી માટે ભરેલું રહીએ. ત્યાંથી જઈ મૂળદાસે પોતાનું આસન વરી પાછા દઈને કે ગુરુ મહારાજ પાસે ગયા. દ્વારે મૂળદાસ આવ્યા, ગુરુ ચરણ મોજાર રે. મૂળદાસ
મૂળદાસ આયા ગુરુ ચરણ મોજાર રે ગુરુ કૃપાએ કે મૂળ દારે મૂળદાસ આવ્યા મૂળ દ્વારે વળી પાછા ગુરુ મહારાજ પાસે ગયા કુંડર ન્યા જઈને ગુરુ મહારાજને વાત કરી કે તમે તો અહીંથી મને કીધું પણ હું અહીંથી ઝોલાપુર દેવાનંદ આયરને ત્યાં રોકાઈ ગયો અને ત્યાં આવી રીતે આ બધી પ્રસંગ બન્યો વળી પાછો તમારી પાસે ગુરુ મહારાજ આવ્યો છે એટલે ગુરુ મહારાજ કહે છે કે મૂળદાસ કે આમાં આપણે ક્યાંય અટકાવવા જેવું નથી કે જે કાંઈ થાય છે બધી એની કૃપાથી થાય છે પણ આપણે તો આપણા નિશાનમાં દ્રઢ રહેવું જોઈએ નકર તો આની માલિકો સિદ્ધિનું અભિમાન આવતા વાર લાગતી નથી માટે જે કંઈ થાય છે ને બધી એની કૃપાથી છે બધું એટલે વળી પાછા ત્યાં આશ્રમની માલિકો સેવા કરવા માટે મૂળદાસ ત્યાં રોકાઈ ગયા હવે અહીંયા મૂળદાસ તો કાયમી માટે જોરી ફેરે છે ગામની માલિકો અને આશ્રમની માલિકો સેવા કરે છે એક દિવસ બરોબર બપોરના ટાણે 3 અજાણી વ્યક્તિએ ડગલા માંડ્યા જીવણદાસ લોલંગરી મહારાજ બેઠા છે કે મોઢા માથે તમે જુઓ તો બહુ ચિંતા હોય એવા ચિંતાતું રહેવા જીવણદાસ લોલંગરી મહારાજના ચરણમાં આવીને નમસ્કાર કર્યા કીધું કે બાપા ક્યાંથી આવો છો કે ભાઈ અમે ગામ તો આમોદરાથી આવીએ છીએ હા આવવાનું કારણ ભાઈ અમારો દીકરો છે ને ઘર મૂકીને વયો ગયો છે હા ક્યાંય પતો ખાધો તો કે હા મળી ગયો તો કે હા ક્યાં છે તો કે તમારા આશ્રમમાં કોણ તો કે આ મૂળજી છે ને એ અમારો દીકરો છે એમ ત્યાં તો મૂળદાસ આવેલા જોયું કે અરે મૂળજી કે તું ગ્રસ્થાશ્રમનો હતો તે વાતે તે મને ન કરી તે મારાથી ચોરી રાખી તે આટલા સમયથી આજે તે મને તે વાતે ન કરી ગુરુ મહારાજના ચરણમાં પડી ગયો કે ગુરુ મહારાજ મને કઈ ખ્યાલ નહીં પણ તે આ બહુ ભૂલ કરી છે તે મારાથી તે સાનું રાખ્યું ને કે જા તારે થોડુંક આનું આવરણ તો આવશે પણ એના મા બાપ એના પગમાં પડી ગયા કે ગુરુ મહારાજ એમાં કઈ મૂળદાસનો કઈ વાક નથી એને કઈક વૈરાગ થઈ ગયો ને ઘર મૂકીને અમને કોઈ દી એને દુઃખ નથી દીધું પણ અમને તો દુઃખ એ છે કે ગ્રસ્થાશ્રમની માલિકો જોરાણો અમારે તો કઈ વાંધો નહીં પણ અમારે આ દીકરીનું શું કરવું આના હાટુથી અમે એને ગોતતા હતા કે હવે આનું શું થાય વેલુભાઈનું ત્યારે મૂળજીને કીધું કે જા કઈ વાંધો નહીં કે જ્યારે આવરણ આવે ત્યારે સેજે સેજે એમ રહેવું કે જેમ અગ્નિની માલિકો સોનું તપી નીકળે ને એમ તું નીકળીશ અને કીધું કે આતા જાઓ તમે મૂળજીને તમારે ઘેરે લઈ જાઓ એટલે કરશન ભગત એના ધર્મપત્ની અને વેલુભાઈ આ મૂળજીને લઈને પોતાના વતન તરફ જાય છે વચ્ચે અમરેલી ગામ આવ્યું ને હાંજ પડી ગઈ હવે એ ગામની માલિકો કાનજી ભગત કરીને લુહાર એની ઘરે એને ઉતારો કર્યો એને ખબર છે કે મૂળદાસ છે ઘરેથી નીકળી ગયા છે અને અત્યારે વળી પાછા આમોદરા જાય છે એટલે એ પણ આ માર્ગના પથિક હતા એટલે એને મૂળદાસને કીધું કે ભલા માણસ આટલો ટાઈમ ત્યાં તમે ગુરુ ચરણમાં રહ્યા તો અત્યારે તમે ક્યાં સ્ટેજમાં થશે કંઈક બે વાત તો તમે કરો તો આપણે ખ્યાલ આવે ને તો સાંજના ટાણે વાળું પાણી કરીને કે મૂળદાસે કે તંબુરનો તાર મેળવી હાથમાં મંજીરા લઈ અને પોતાની સ્વ અનુભવની વાણી કહે છે મૂળદાસ શું કહે છે
બ્રહ્મ છું પ્રીત બંધાણી પાણીમાં પ્રેમ પાણી પાર બ્રહ્મ છું પ્રીત બંધાણી પાણીમાં પ્રેમ પાણી હું નહીં ને હરી ખરા હું નહીં ને હરી ખરા એવા કઠી કચરાણી એવા કઠી કચરાણી
કે હૃદયમાંથી જેમ પ્રેમના શબ્દો શ્રુતિની ધારા એવી ધારા વહી ગઈને શું કહે છે મૂળદાસ કે એના શું હું વાત કરું પાર બ્રહ્મ શું પ્રીત બંધાણી જેમ પાણીમાં પાણી કે પરિબ્રહ્મ પરમાત્મા હારે એવી પ્રીત બંધાઈ ગઈ છે કે જેમ પાણીમાં પાણી ભરી જાય એમ પછી એને નોખું પાડી શકીએ નહીં પણ પાણીની માલિકો જ્યાં સુધી કે ચકરી છે ભમરી છે ફીણ છે પરપોટા છે ત્યાંથી આપણે એવું બધું લાગે પણ એ બધું મટી જાય તો પાણી જ છે ને તો બસ હવે આ બધું મટી ગયું છે ને હવે પાણી ભેગું પાણી થઈ ગયું છે આ તો સાચા સદગુરુ સેવતા જુગતે જાદવ વીર કે મન પથ્થર હતા તે પાણી થઈ ગયા ને થઈ ગયા નીર ભેળા નીર હવે એને નોખું પાડી શકાય એમ નથી હવે એ સ્વરૂપની માલિકો આન માણું છે ક્યાં કે હું ની ઠેકાણે જ્યાં તું ને બેહાડી દીધો કે પાર બ્રહ્મ શું પ્રીત બંધાણી જેમ પાણીમાં જેમ પાણી કે હું નહીં ને હરી ખરા ઈ વાત ઠીક ઠેરાણી ઈ નક્કી થઈ ગયું છે કે આમાં હું કોઈ છું જે છે એ તું જ છે કે લક્ષાર્થનું જે લક્ષ્ય થયું છે અને જગત વાસના જાણી તત્વમસી પદ નક્કી થઈ ગયું છે કે જે મહાવાક્યની છે વાણી તત્વમસી પદ એટલે કે જે આપણા વેદોનું જે મહાવાક્ય છે પ્રજ્ઞાનમ બ્રહ્મ કે આત્માનમ બ્રહ્મ તત્વમસી આ બધા છે આપણા વેદના મહાવાક્ય છે શું કહે છે તત્વમસી તત્વમસીની જ્યારે સંધિ આપણે છોડીએ તો તત એટલે કે તે ત્વમ એટલે કે તું અને અસી એટલે કે છે કે તે જ તું છે જેને આપણે ગોતવો છે એ જ તું છે મહાવાક્યની વાણી એ નક્કી થઈ ગયું છે એટલે જ્યાં છે ત્યાં તું જ છે બીજો કોઈ છે જ નહીં એ નક્કી થઈ ગયું છે બાકી મારે બંધ ને મારે મોક્ષ ને મારે બંધય નથી ને મોક્ષય નથી નક્કી થઈ ગયું બંધ ને મોક્ષ બે અણછતા કોઈ કે મારે મોક્ષ મેળવવો છે તો એ વાત ખોટી મને બંધ છે બંધ થયું નથી આ તો ભ્રમણા ઊભી થઈ છે કારણ કે આત્માને કઈ કોઈ બંધ કરી શકે એમ નથી એને બંધય નથી અને મોક્ષ કરવા પણ નથી મુક્ત તો છે જ પણ આપણે ખાલી એક ભ્રમણા ઊભી થઈ છે કે જેમ કે પોપટ પકડવાના હોય ને પોપટ જેને પકડવા એ શું કરે કે એક ઝાડથી બીજા ઝાડ સુધી દોરી બાંધે રબરની અને એની માલિકો નાની નાની ઓલી ચકેડી હોય ને એવી એની માલિકો દાણા રાખીને રાખે પિંજરા જેવી નાની નાની બાંધી દે દોરા માથે એટલે પોપટ જેવો જ્યાં દાણા ખાવા આટલુંથી ને જ્યાં દોરી માથે બેસે ને કારણ કે રબરની દોરી હોય એટલે પોપટ આમ ઊંધો થઈ જાય એટલે ઊંધો થઈ જાય પિંજરાની માલિકો પુરાઈ ગયું એવું લાગે પછી શું કે ઝપટથી ઊંધો થઈ એટલે દોરીને પકડી રાખે પણ અંદર આંખ ખોલે ને જોવે કે હું તો પિંજરામાં બંધાઈ ગયો પોતે બંધાણો નથી જો દોરી મૂકી દે તો ખુલ્લો જ છે પણ દોરીને પકડી રાખે જોરથી એટલે એમ લાગે કે હું તો બંધાઈ ગયો હવે નીકળી શકું નહીં તો એમ દરેક જીવની એ જ ગતિ છે કે આપણે આપણી વાસનાના બંધનની માલિકો બંધાયેલા છે कि इस पिंजर में बैठी भूल आप खो गई શું કામ કે વિષય की लालसा से कैद हो रही पर जो छोड़ विषय संग तब पाएगी शैला सोहम सोहम सदा बोल रही તને બંધન થયું નથી પણ બંધનની ભ્રમણા છે આપણે હાથે કરીને બાંધી લીધી છે બંધન થવા પણ નથી પણ કે વિષયની લાલસાથી વિષયોનું આપણે બંધન બાંધી ઓરી લીધું છે આપણે તો બંધને મોક્ષ બે અણછતા કે બાધક વાસના બંધાણી છે કે નામ રૂપ બધું નાશવંત છે પણ એમાં જ મમતા મુકાણી છે જગતની માલિકો આપણે બસ કઈક નામના કરવી છે ને ઓલું કરવું છે ને એમાં આપણી મમતા મુકાણી આપણે આ કરી લેવું ઓલું કરી લેવું કે બ્રહ્માકાર તે બ્રહ્મ થયો છે ત્યારે ઉર અંતરમાં આણી મૂળદાસ કહે મૂળ વિચારી જીવન મુક્તિનો મેં લાવો લીધો છે મને આનંદ છે લીલા લહેર છે ત્યારે કરશન ભગતે પણ પેલું વેલું સાંભળ્યું કે મૂળદાસ આવો જ્ઞાની થઈ ગયો છે એનો દીકરો ત્યારે કાનજી ભગત કહે છે કરશન ભગતને કે ભગત સાંભળ્યું ને
કે હવે આને છે ને કંઈક બીજા જ કંઈક ઘાટ ઘડવાના છે. આને તમે એને ઘરે તમે લઈ જાઓ છો, પણ આને કંઈક તો બીજા કંઈક ઘાટ ઘડવાના છે. માટે હવે તમે અહીંયાને રહેવા દો અને તમે સુખ લઈને તમે ઘરે જાઓ. પણ કરશન ભગત કે અમારી વાત તો ઠીક છે, પણ આ વહેલુંનું શું કરવું? એટલે મૂળદાસ કે એમ કરો બાપુજી, એમ કરો, સારું એવું ક્યાંય જગા હોય તો એના પરણાવી દો. એટલે વહેલું કે છે હા એમ કાં બોલું કે ચુંદડી તો જેની ઓઢી હોય નહીં ઓઢાય, પણ હું તમારા આ સેવા યજ્ઞની માલિકો તમને જરીય અંતરો નહીં કરું, તમે કેમ કરી દઈશ એમ. પણ હવે તો જ્યાં તમે ત્યાં હું તમને જરીય આ માર્ગની માલિકો અંતરો નહીં કરું. ત્યારે કાનજી ભગત કહે છે કરશન ભગતને કે ભગત હવે તમે તારે સુખ લઈને ઘરે જાઓ અને કે મૂળદાસને હું અહીંયા કંઈક રહેવાની વ્યવસ્થા કરી દઉં. કારણ કે અમારા ગામનો કંઈક સૂર્યનો ઉદય થયો છે કે આવા મહાસંતનો અમારે ગામની માલિકો પગલા પડ્યા છે. જગતની માલિકો રાજ મિલે, ગજરાજ મિલે, સબ રાજ મિલે, કે મનવાથી તો ફળ મળે, પણ સંત સમાગમ મળવો દુર્લભ છે. હવે આવા સંતો મળવા દુર્લભ છે. માટે તમે તારે સુખ લઈને ઘરે જાઓ અને હું આને કંઈક વ્યવસ્થા કરી દઉં છું. એટલે ઠેબી નદીને કાંઠે કે ત્યાં નાની એવી ઝૂંપડી બનાવી દીધી મૂળદાસને, ને કાયમી માટે ત્યાં સત્સંગ કીર્તનની જમાવટ ચાલુ થઈ. કે ગામની માલિકો જોરી ફરે છે, કાવડ ફરે છે, એમાંથી જે કંઈ આવે એ પોતે જમે, અતિથિઓ આવે ને એને બધાને જમાડે. એમ કરે છે તે એની સુગંધી ધીમે 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 કરતા કે ગુરુ મહારાજ પાસે પહોંચી. જીવનદાસ લોલંગરી મહારાજને ખબર પડી કે અત્યારે આનું કેવું વર્તન છે એમ જોવાનું, કે નહીં નહીં બરોબર છે કે જ્ઞાન યજ્ઞ ત્યાં ચાલુ કર્યો છે, બધા એને બોધ આપે છે. એટલે એ વખતે ત્યાં એને સાથમાં કે શીલદાસ ત્યાં હતા. એને કીધું કે શીલદાસ હવે એમ કરો કે તમે અમરેલીમાં જાઓ અને મૂળદાસને ત્યાં તમે એનો જે જ્ઞાન યજ્ઞ છે એની માલિકો તમે સેવા બજાવો, જેથી કરીને કે આશ્રમનું કામ તમે સંભાળો. એટલે મૂળદાસ છે ને એ જ્ઞાન યજ્ઞની માલિકો કામ કરી શકે. એટલે ત્યાંથી સેવાદાસ છે શીલદાસ અહીંયા સેવા કરવા માટે આશ્રમની માલિકો આવ્યા અને આખું આશ્રમનું કામ એ સંભાળવા લઈ ગયા. જેથી કરી મૂળદાસને તો આ જ્ઞાન યજ્ઞની માલિકો રોજ સવાર સાંજ કથા કરે અને જિજ્ઞાસુ હોય એને આ બોધ આપે છે કે કાયમી માટે ધીમે ધીમે કરતા ઝૂંપડીમાંથી આશ્રમ બની ગયું, એક રામજી મંદિર બનાવી દીધું. એટલે ગામ લોકોને ખબર પડી, મહાજનો બધા ભેગા થયા, ભાઈ આપણા ગામની માલિકો આવું કામ આવું યજ્ઞ થતો હોય તો આપણામાં કંઈક ભાગ દેવો જોઈએ. એટલે મોટા મોટા જે બધા હતા એને નક્કી કર્યું કે ભાઈ આપણા ખેતીમાં જે કંઈ ભાગ આવે એમાંથી આના માટે પણ આપણે ભાગ કાઢવો. એટલે એનું વરખાસન બાંધી દીધું એને. રોજ કાયમી માટે સવારે સાંજ સત્સંગ હાલે છે. એવામાં એક એના અનુયાયી જામનગરમાં સોની આણંદજી કરીને જેને મૂળદાસ પાસેથી દીક્ષા લીધી છે અને અમરેલીમાં આવ્યા અને ગુરુ મહારાજને કીધું કે ગુરુ મહારાજ તમે મારું આંગણું પાવન કરો, મારી ઘેર કોકદી પધારો. એટલે એનું આમંત્રણને સ્વીકારી અને મૂળદાસ જામનગરમાં આવે છે. જામનગરમાં જમલો જાયો સોની આણંદજીને દ્વારે. જામનગરમાં જમલો જાયો સોની આણંદજીને દ્વારે. સત્સંગ કરતા
કે જામનગરમાં જમલો જાયમો સોની આણંદજીને દ્વાર, કે અહીંયા સોની આણંદજીને ત્યાં કે સત્સંગની જમાવટ થઈ છે. આખું ગામ છે આ બધું સત્સંગનો લાભ લે છે. 1 દિવસ થયા, 2 દિવસ થયા, 3 દિવસે કે જામલાખાજીને ખબર પડી કે કોઈ અમરેલીમાંથી મૂળદાસ કરીને કોઈ સંત પધાર્યા છે અને બધાય સત્સંગનો લાભ લે છે. તો આપણે પણ આ સત્સંગનો લાભ લઈએ. એટલે મૂળદાસજીને વિનંતી કરી કે બાપજી કે દરબારગઢમાં પધારો ને અમને પણ આ લાભ આપો. એટલે મહારાજની વિનંતી સાંભળી કે મૂળદાસ છે કે દરબારગઢની માલિકો આવે છે અને જામ લાખાજીને કહે છે કે જો કે અનેક રાજાઓ પણ છે કે આ પદને પામીને વિદેહ ગતિને પ્રાપ્ત થયા છે. એવું જગતની માલિકોર એક એવું નામ છે. એ નામથી દરેક સંતો ભક્તો પાર પડ્યા છે. એટલે એ નામની ઓળખાણ કરાવતા, નામનો મહિમા સમજાવતા શું કહે છે મૂળદાસ? સોહમ જપો યુ મૈયા શંકર શબ્દ સુનાયો. સોહમ જપો યુ મૈયા શંકર શબ્દ સુનાયો. જપો યજમ્પા જપો ગાયત્રી જપો યજમ્પા જપો ગાયત્રી જન્મ મરણ ભય તાયો. જન્મ મરણ ભય તાયો. સોહમ જપો યુ મૈયા શંકર શબ્દ સુનાયો. कोई नाम किया आदि नारायण ब्रह्मा को भेद बतायो. कोई निज नाम आदि नारायण ब्रह्मा को भेद बतायो. ब्रह्माजी ब्रह्म वेद भणिया. ब्रह्माजी ब्रह्म वेद भणिया निगम नाम धरायो. निगम नाम धरायो. सोहम जपो युं मैया शंकर शब्द सुनायो. कोई निज नाम किया व्यास मुनि विदुर को बतलायो. कोई निज नाम किया व्यास मुनि विदुर को बतलायो. स्वागत कंद पर करुणा निधि
જપોયું મૈયા શંકર તપસ સુનાયો. કોઈ નિજ નામ કીજા સુખ દેવ જીવે પરીક્ષિત કો બતલાયો. કોઈ નિજ નામ કીજા સુખ દેવ જીવે પરીક્ષિત કો બતલાયો. 7 દિવસમાં કે મુરદાસ જામલાખાજીને સમજાવતા કહે છે કે નામનો મહિમા કેવો છે. કે સોહમ સોહમ જપો ઉમૈયા શંકરે શબ્દ સુનાયો. જપો અજંપા જપો ગાયત્રી કે જન્મ મરણ ભય ટાળ્યા. કે સોહમ સોહમ જપો ઉમૈયા શંકરે શબ્દ સુનાયો. નગર તો કે પાર્વતીજી પણ કાયમી માટે શસ્ત્ર નામનો પાઠ કરતા. એટલે નારદજી કહે છે પાર્વતીજીને કે આ તમારે જન્મ મરણ છે, આ બાપો હાવ અખંડ છે, આ ક્યારે મરતા નથી, કઈક તપાસ કરો. ત્યારે શંકર ભગવાને પણ જો કે આ કાયમી માટે કે આ કામ કરે, શસ્ત્ર નામનો પાઠ કરે એટલે હવારમાં થાય મોડું. શંકર ભગવાન વિચાર કે રોજ ચાનું મોડું થાય થોડું પોહાય, એના કરતા કે આ શસ્ત્ર નામ બરોબર એક નામ બતાવું તો. શસ્ત્ર નામ સમસુની જીવ શિવબાની જપી જે પ્રિય સંગ ભવાની. હે કે આ તારે શસ્ત્ર નામનો પાઠ ન કરવો કે આ એક જ નામમાં શસ્ત્ર નામ બધા આવી જાય છે. ક્યું કે જે સત્ય નામ જે સદગુરુએ આપને ઓળખાયું ને એમાં બધા નામનો સમાસ એની માલિક કે ધ્યાન સમરણની બધી વાતો સમજણ એમાં બધી આવી જાય છે. કારણ કે વચન જાણ્યું એને સર્વે જાણ્યું, પછી કરવું પડે નહીં બીજું કાંઈ. કે ગુરુને પ્રતાપે ગંગા સતી બોલ્યા પછી એમાં જગમાં નડે નહીં માયા કેરી.
કાંઈ, પછી એને કંઈ નરવા પડવું નથી. તો માટે જે ઓળખાયું છે એની માલિકો બધોય સમાસ એની માલિકો થઈ જાય છે કે માટે જપો જંપા જપો ગાયત્રી જેનાથી જન્મ મરણનો ભય થાય. સોઈ નિજ નામ કિયા આદિ નારાયણે બ્રહ્મા કો ભેદ બતાયો. નકર બ્રહ્માજી પણ ભ્રમણામાં પડ્યા કે ભગવાને મને કીધું કે ભાઈ આ જગતની રચના કરો. તો એને વિચાર આવ્યો કે ભાઈ મને કોને બનાવ્યો, કે ભાઈ તમારું આ સ્થાન છે ને, તો કે આ કમળમાં તમારી ઉત્પત્તિ છે. આ કમળમાં કે ભાઈ બ્રહ્મા વિષ્ણુ, આપણે ક્યારેક ફોટો જોઈએ તો ખબર પડશે કે બ્રહ્મા વિષ્ણુ મહેશ આ કમળની માલિકો ત્રણેય બેઠા છે. એટલે બ્રહ્માજી કહે છે કે ભાઈ મને આ કહે છે કે જગતની રચના કરો, તો મને કોને બનાવ્યું? તો કે ભાઈ આ કમળ છે ને એમાં તમારી ઉત્પત્તિ છે. તો એનું કમળનું મૂળ જોઈ, દાંડલી જોઈ. કહેવાય છે કે એ દાંડલીને ફરતા ફરતા જોતા રહે કે ભાઈ આ મૂળ એનું છે. આ હજારો વર્ષ સુધી એને એમાં જોયું, ખબર ન પડી કે ભાઈ આનું આ શું છે આ મૂળ. પછી એને ભાસ થયો કે આ મૂળ છે ને પોલું છે, એની અંદર છે. આ ખાલી દાંડલી છે નહીં, પણ એની અંદર છે. એટલે એમ કે મૂળ એટલે કે નાભી કમળ છે ને, એ જ ઉદ્ભવ સ્થાન છે, એ એનું કે મૂળ છે. અને આ જે દાંડલી પોલી છે એટલે કે જેને આપણે સુરતા કહીએ છીએ, સુરતાથી એની આપણે ઓળખાણ કરી શકીએ છીએ. એટલે બ્રહ્માજીએ 4 વેદની રચના કરી, પણ કેમાંથી? આ નામને આધારે. સોઈ નિજ નામ કયો આદિ નારાયણે બ્રહ્મા કો વેદ બતાયો. કે બ્રહ્માજી બ્રહ્મ વેદ ભણ્યા ક્યારે? કે નિગમ નામ ધરાયો. કે જ્યારે આ નામની ઓળખાણ થઈ તો એમાંથી આ વેદની બધાની એને રચના કરી. કે સોઈ નિજ નામ કયો વ્યાસ મુનિએ વિદુર કો બતલાયો. કે દ્વાદશ સ્કંદ પર જઈ જેને સત્ય નામ ઓળખાયો. જેને કે સોઈ નિજ નામ કિયા સુખદેવજીએ જેને પરીક્ષિત કો બતલાયો. પરીક્ષિતને કહેવાય છે કે 7 દિવસમાં જેને મોક્ષ કરી દીધો, પણ કેનાથી? કે આ નામેથી. સોઈ નિજ નામ કા સકલ સંસારા સર્વે ઉનકી માયા. કે મૂળદાસ કહે આત્મ અવિનાશી પણ ગુરુ પ્રતાપે માયા. કે આ નામથી દરેક સંતો ભક્તો પાર પડ્યા છે. જ્યારે જામ લાખાજીને પણ મન માની ગયું અને મૂળદાસને ચરણે થઈ ગયા. એટલે મૂળદાસને ચરણે જતા મૂળદાસે એને ઉરમાં લઈ એને આ નામની ઓળખાણ કરાવી જામ લાખાજીને. મૂળદાસજીએ મહેર કરી કરાવી નામની જાણજી. મૂળદાસજીએ મહેર કરી કરાવી નામની જાણજી. રાજા પદ ઓળખાયું કે મૂળદાસજીએ મેર કરી કરાવી નામની જાણ. કે જગતની માલિકો એને સમજાયું કે રાજા એટલે હું, રાજા પદ ઓળખાવી દીધું. અને જે પોતાનું જે દેહ અભિમાન હતું ને એ ઉગડી ગયું કે ભાઈ હું રાજા નથી. રાજાને સમજાઈ ગયું કે રાજા તો બીજો કોક છે. હવે ગુરુ મહારાજ તો ત્યાંથી દીક્ષા દઈને મૂળદાસ તો પછી પોતાના વતન અમરેલી ચાલ્યા ગયા. હવે આના જે જામલાખાજીના જે કંઠી ગુરુ હતા, કચ્છની માલિકો ગોસાઈજી મહારાજ, એને ખબર પડી કે ભાઈ જામલાખાજીએ કોઈ કેવા મૂળદાસ છે એને ગુરુ કર્યા છે. એટલે
કચ્છમાંથી ગોસાઈજી મહારાજ આવ્યા અને જામલાખાજીને કીધું કે મેં સાંભળ્યું છે તમે કઈક ઓલા લુહારને તમે ગુરુ કર્યા છે. કે છે કે અરે ગુરુ મહારાજ તે તો મહાપુરુષ છે, મહાન સંત છે, એટલે મેં એને ગુરુ કર્યા છે. અરે તમને ખબર કેમ પડે કે સંત કોને કહેવાય? એને બોલાવો, જ્ઞાન ગોષ્ઠી કરે ત્યારે ખબર પડે કે સંત કેને કહેવાય. ત્યારે જામલાખાજીએ કેમ મોકલાયું મૂળદાસને કે ભાઈ જામનગર પધારો, ગોસાઈજી મહારાજ આવ્યા છે અને એની હારે જ્ઞાન ગોષ્ઠી કરવાની છે. એટલે મૂળદાસ કે ત્યાંથી અમરેલીથી અહીંયા જામનગરમાં આવ્યા એટલે ગામ લોકોને ખબર પડી કે ભાઈ ગોસાઈજી મહારાજ અને મૂળદાસની જ્ઞાન ગોષ્ઠી થવાની છે. એટલે દરબારગઢની માલિકો મેદની જામી ગઈ જોવા માટે. એટલે મૂળદાસ આવ્યા એટલે તરત જ એને ગોસાઈજી મહારાજને પ્રણામ કર્યા. એટલે માણસને રાજકવિએ કીધું કે ગોસાઈજી મહારાજ કે આ મૂળદાસ છે ને એવા કે પ્રતાપી પુરુષના શિષ્ય છે, આ જેમ તેમ નથી. આ મૂળદાસ એક વાત કહેવાય છે કે ગોંડલી નદીને કિનારેથી જ્યારે એના ગુરુ મહારાજ હાલ્યા હતા, સામે એક જીવી ડોશીમાની નનામી આવતી હતી, તો ગુરુ મહારાજે એ જીવી ડોશીને જીવતા કર્યા. એવા પ્રતાપી પુરુષના શિષ્ય છે અને એક પટેલના દીકરાને પણ એને જીવતો કર્યો છે. એટલે ગોસાઈજી મહારાજ કહે છે કે ભાઈ એના ગુરુ પ્રતાપી હોય એમાં એના શિષ્યને વરી હું ને શિષ્યને વરી એનો શું લાવો લેવાનો એમ. એટલે ગોસાઈજી મહારાજ કહે છે કે મૂળદાસ તમે કેવા છો, કઈ જ્ઞાતિમાં એમ. એટલે મૂળદાસ કહે કે ભાઈ હું પેલા લુહાર હતો એટલે હવે મટી ગયો એમ. તો કે હા મને ખબર પડી કે આમાં લુહાર બીજો કોક છે, એટલે ખબર પડી કે ભાઈ હું લુહાર નથી, આમાં ધમણ વાળો તો બીજો છે. એ ધમણ બંધ કરે એટલે લુહાર ત્યાંથી હાલી નીકળે અહીંથી. એટલે કીધું કે ગોસાઈજી મહારાજને કીધું કે ભાઈ તમે પણ લુહાર છો, બધે કરે આ બધા લુહાર જ છે. એ ધમણવાનું બંધ કરે એટલે તરત કોડ બંધ થઈ જાય. કે જ્ઞાન ધ્યાનથી જોઈ લ્યો ગોસાઈજી, આ ધમણનો ધમન રામ રણુકાર, આ ઘટોઘટ આ કાયા કેરી ગોડમાં બેઠો છે ધમણનો ધમનારો. કે રાત ને દી ધમણ ધમે છે કે ભૂતળમાં ભમનારો, કે કાયા કેરી ગોડમાં બેઠો છે ધમણનો ધમનારો. એવો છે વળી બ્રહ્માંડમાં પૂર્ણ ભરેલો પણ છે સૌથી ન્યારો, કે અગમ અગોચર ધમણ ધમે છે 52 અક્ષરથી બારો. કે રામ ઘટો ઘટમાં રમનારો, કે જે ધમણનો ધમનારો ઈ છે. ત્યારે ગોસાઈજી મહારાજને સમજાવવાનું કહે છે કે ગોસાઈજી મહારાજ હજી તમને કે હજી આ જ્ઞાતિનું હજી ભૂતળું હજી મટ્યું નથી હજી, અને આપ તો મહાપુરુષ છો, આપ તો પ્રભુ કહેવાય. અને પ્રભુને મને આ જાતિનો ભેદ હોય? કારણ કે જાત નહીં જુગદીશ કી તો પછી હરિજન ક્યું હોય, કે જાત પાત કુળ કીચ મેં ડૂબ મત મરો કોઈ. સંતની જાતિ તો સંત જ છે ને હજી તમારા મનમાં એ છે કે આ કઈ જ્ઞાતિના છે. અને આપણે જોઈએ છે કે આપણા મહાપુરુષો છે કોઈ જ્ઞાતિથી નથી ઓળખતા કે કઈ જ્ઞાતિમાં થયા, બસ સંત છે એટલે બસ સંત એટલે સંત. કેનાથી છે કે ઈશ્વરનું ભજન કરીને પછી ભલે ગમે જ્ઞાતિમાં હોય, કે હરિભજન તકી છોટા હોય તે મોટા થયા છે, કે ત્રણ તાપ ટળે જન્મ મરણના સંકટ સગડા જાય છે, કે દાસી સુત હીનપણું જેના પુણ્ય પવિત્ર ચરિત્ર ઘણું, થયા નારદ મન ગોવિંદ તણું, પણ હરિભજન થકી છોટા હોય તે સૌથી મોટા થાય છે. કે જો સુખદેવજીનું મૂળ શોધી સજનો ઘાસી તે પશુ રોધી, થયા આપે ઈશ્વર અકરોધી, પણ હરિભજન થકી છોટા હોય તે સૌથી મોટા થાય છે. કે જુઓ વાલ્મીકજીની વાત ખરી, જેને ધર્મશાળામાં દેહ ધરી પણ એને સપ્તકોટી રામાયણ કરી, પણ હરિભજન થકી છોટા હોય તે સૌથી મોટા થાય છે. કે જો માંડવની મીંડકી માતા, કે વશિષ્ઠ વેશ્યા વિખ્યાતા, ચતુરાનંદ પંકજ જાતા, પણ હરિભજન થકી છોટા હોય તે સૌથી મોટા થાય છે. કે વ્યાસ મુનિ હરણીના, કે વ્યાસ મુનિ વનપૂર્ણિના, એકલસિંગી હરણીના, વ્યાસ મુનિ વનપૂર્ણિના, કે સંત પુરાણ કોણ કરણીના, કે હરિભજન થકી છોટા હોય તે સૌથી મોટા થાય છે. જો અગત્ય મુનિ અંજલિમાં શાયર શોષી ગયા, અગત્ય મુનિ કુંભથી પ્રગટ થયા ને અંજલિમાં શાયર શોષી ગયા, એ તો વિશ્વ વિશે વિખ્યાત થયા, પણ હરિભજન થકી છોટા હોય તે સૌથી મોટા થયા. કે જેમ મધ્યમ જળ જો ગંગાજીમાં પડે
તો ગંગા શરીખું થઈને પડે. જેમ પારસ પરસે લોહ તળે, પણ હરિભજન થકી છોટા હોય તે સૌથી મોટા થાય. કે નાત જાત કાંઈ ના જાણે, આ તો હરિ ભજે તે હરિ સરીખા પાણી, કહે પ્રીતમ એનો ઓળખો એંધાણી. કે હરિભજન થકી છોટા હોય તે સૌથી મોટા થાય. જગતની માલિકો ગમે એ જ્ઞાતિમાં જન્મ હોય એને અરે કાંઈ લેવા દે, બસ મનુષ્ય અવતાર મળ્યો છે બસ, પણ ભજન થકી જગતની માલિકો તે પૂજ્ય બન્યા છે. કે ત્યારે જ્યાં આમ વાત કરે છે કે એવામાં કે રાજનો જે કુકડો હતો, કુકડાનું જે નામ છે રાજરતન નામનો જે કુકડો હતો ને, એ બિલાડીની ઝપટમાં આવી ગયો અને મૃત્યુ પામ્યો. એટલે થાળીમાં નાખીને ના સભાની માલિકો લેવા. એટલે ગોસાઈજી મહારાજ કહે છે કે ભાઈ આ પ્રતાપી પુરુષના શિષ્ય છે ને, તો એને કહ્યું કે હા ભાઈ આ કુકડો બેઠો કરી દે. એટલે રાજકવિ કહે છે કે અરે ગોસાઈજી મહારાજ તમે ક્યાં, તમારા માટે તો આ મૂળદાસ તો બાળક કહેવાય તમારી સામે, નહીં એને તમે એને બેઠો કરી દો. એટલે ગોસાઈજી મહારાજ કે જોવો કે આનું મૃત્યુ એને હાથે નિમિત્ત હતું, બિલાડીના હાથે. હવે આ કોઈ દી હામું થાય નહીં. ત્યારે મૂળદાસ કહે છે કે નહીં, સંતો તો રેખ ઉપર મેઘ મારે છે. તો કે તો તમે કરી દો. કે ભાઈ હું કોણ કરીશ કરનાર, એ કરનાર તો મારા સદગુરુ છે, કે એ જે કઈ કરે એમ થાય. એમ કહીને કહેવાય છે કે મૂળદાસે પોતાના કમંડળમાંથી પાણીની અંજરી લઈને મારીને કુકડો બેઠો થઈને કુકુ કરતો ભાગી ગયો. કે ત્યાં તો કે ગોસાઈજી મહારાજને પણ સમજાઈ ગયું કે આ તો કોઈ મહાપુરુષ છે, અને મૂળદાસના ચરણમાં પડી ગયા. ગોસાઈજી થયો સભાગા ગાથાજીને પારે. ગોસાઈજી થયો સમાગમ જામ ગાથાજીને પારે. ત્યારે ગોસાઈજી પણ જામલાખાજીને ધન્યવાદ દેવા દે છે કે ખરેખર તમારી પારક દ્રષ્ટિઓને ધન્યવાદ દેવા પડે કે મૂળદાસ તો મહાન સંત છે. એટલે મૂળદાસ ભેગા પછી ગોસાઈજી મહારાજ પણ અમરેલી આવે છે, ત્યાં આશ્રમમાં ઘણો ટાઈમ રહે છે. પછી મૂળદાસ પણ ઘણી બધી ભેટ ચોગાદ એને આપે છે, અને ગોસાઈજી મહારાજ વળી પાછા કચ્છમાં ચાલ્યા ગયા. હવે આ એ કાયમી માટે તો સત્સંગ સભા ચાલુ છે, રાતને સવાર સાંજ કાયમી માટે સત્સંગ હાલે છે. એમાં એક દિવસ સવારના પોરમાં કે મૂળદાસ વહેલી સવારે ઉઠીને જોવે છે તો આશ્રમની માલિકો જે એક કૂવો છે, કે કૂવાની પાસે કોઈ અજાણી વ્યક્તિ જેને સફેદ કપડાં પહેરેલા છે, સાડી પહેરેલી છે, અને પોતાના ખોરામાં પાણા ભરે છે. એટલે મૂળદાસે ત્યાંથી પડકાર કર્યો કે ભાઈ કોણ છો, પણ સામેથી કઈ પ્રતિસાદ મળ્યો નહીં. એટલે મહિના જોર જોરથી અંદર પાણા ભરવા. એટલે વિચાર કર્યો કે આ કોણ છે અહીંયા. મૂળદાસે વિચાર કર્યો કે અત્યારના પોરમાં ને સફેદ વસ્ત્ર પહેરેલા, કોઈનું મોઢું દેખાતું નથી એમ. એટલે મૂળદાસે ત્યાંથી દોડીને જ્યાં પાસે જાય છે તો ઓલી બાઈ છે કૂવામાં પડવા જાય છે.
કુવા પડી જાય. મૂળદાસ એનો હાથ પકડી લીધો કે હા ભાઈ એમ ન કરે, કે નહીં મને પડવા દો, મારા માટે આ જ યોગ્ય છે. કે અરે નહીં નહીં, આત્મહત્યા કરવી એ મોટામાં મોટું પાપ છે. કે નહીં મારા માટે તો આ જ રસ્તો બરોબરનો છે. કે બેન શું વાત છે? કે એટલે કહે છે કે ભાઈ મેં દીક્ષા લીધેલી હતી, પણ હું મારા મન વૃત્તિના પ્રવાહને હું વાળી શકી નહીં. કે હું આપણા ગામને માલિકો એક નામાંકિત સીટ છે એના દીકરાના હું પ્રેમમાં પડી અને મારા પેટમાં એનું બાળક છે. અને કાલે હવે કોર્ટની માલિકો કોર્ટ થવાની છે અને કાલ સવારે એનું નામ દઉં તો એની પણ બદનામી થાય અને મારી પણ બદનામી થાય. એના કરતાં કે કૂવામાં પડી જાવ, જેથી કરીને કે ભલે મેં ભૂલ કરી છે તો મારે ભોગવી લેવું છે, પણ બીજા કોઈને મારે દુઃખ દેવું નથી. એ હેતુથી હું કૂવામાં પડું છું. મૂળદાસ કે આ ન કરાય. પણ ન શું કરાય? મારે જગતમાં મોઢું શું બતાવું? અરે બેન એમાં કાંઈ નહીં, મારું નામ આપી દે છે. અરે બાપા અત્યારે તમારી જળહળતી કીર્તિ છે, તમારા પગમાં તો છોકરાઓ રોડે છે અને તમારા નામ માથે હું આ ડાઘ લગાડું? મને જો કે નહીં, કે ભાઈ મારું નામ જ મૂળદાસ નથી અને મારા નામમાં કઈ ડાઘ ડૂગ લાગે જ નથી. કારણ કે એ સ્વરૂપની માલિકો નામી એક થઈ ગયા છે, પછી એમાં ક્યાંથી ડાઘ લાગે? કે મારું નામ જ મૂળદાસ, એ તો મારા ફઈબાએ પાડેલું છે, બાકી મારા નામમાં તો કોઈ ડાઘ પાડી શકે એમ નથી. તો કે કેમ કરવું આમાં? તો કે બસ કાલે સવારે આવીને મારી કથા ચાલતી હોય કે ત્યારે ઊભા થઈને તારે મારું નામ દઈ દેવું, એટલે હું કહી દે કે સ્વીકારી લઈશ કે ભાઈ આવી જાઓ મારા આશ્રમમાં. એમ બીજું શું? જ્યાં બીજે દિવસે સવારમાં જાય છે આર્ય કન્યા શીલભંગ થાતા કુવે પડવા ગયો રે વિચાર રે. આર્ય કન્યા શીલભંગ થાતા કુવે પડવા ગયો રે વિચાર રે. મૂળદાસ જીએ કરી ઉગારો, મૂળદાસ જીએ કરી ઉગારો, હતી કરી ઉપકાર ધન્ય ધન્ય સંત કે આર્ય કન્યા જેને દીક્ષા લીધેલી પણ પોતાના મનવૃત્તિને વારી ન શકીને આ કાર્ય કરીએ બેઠી. એટલે બીજે દિવસે જ્યાં કથા હાલતી હતી એટલે ગામના લોકો કથા સાંભળવા જાય એટલે આય બાય ગઈ એટલે બધાને નવાઈ લાગે ને. આર્ય કન્યા એટલે આપણે જે નથી ઓલા પૂજરા, એ તો બધાની વચ્ચે અલગ જ લાગે. આ ધણની માલિકો ઓલું ગધેડું એલું જાય એવું લાગે ને. બધા વિચાર કરવા લાગે કે આ બાઈએ કથા સાંભળવા માટે આવી એમ. ત્યારે મૂળદાસ મહાત્મા છે કથાની માલિકો સારો એવો પ્રસંગ હાલતો હતો અને વાત કરતા હતા કે સંતોનું જીવન છે ને કપાસિયા જેવું છે. સંતોનું જીવન કપાસિયા જેવું છે. જેમ કપાસિયાની માલિકો કપાસિયામાંથી જ્યારે કપડું બને અને કપડું બની અને આપણી એબને ઢાકે એવા સંતોના જીવન એવા છે. પણ એ કપડું બનવાની માટે અને એબ ઢાંકવા માટે એને કેટલી તકલીફ પડે છે એનું વર્ણન કરે છે. કે કપાસિયા છે કે એને વીણી આવે એટલે એમાંથી કે કપાસ છે એમાંથી અલગ કરે અને રૂ અલગ કરે. કે અલગ કરે કે પછી એમાંથી એને કાપીને એમાંથી એની પૂણીઓ બનાવે. પૂણીઓ બનાવવાથી પછી એના દોરા બને
અને દોરામાંથી પછી એનું કપડું બને મિલમાં, અને એ મિલમાંથી છે કોઈ શેઠિયા દુકાને એને લઈ જાય કપડું, અને એ દુકાને રાખે, પછી એ આપણે દુકાનમાં લેવા જઈએ, ત્યાંથી કપડું લઈ પછી આપણે દરજીને આપીએ, કે દરજી પછી એ કપડાને કાતરેથી કાપે, એના કટકા કરે, પછી સોયથી તે ત્રોફાય અને કપડું બનીને પછી આપણી એબને ઢાંકે. એટલે આટલું બધું એને ફરે ત્યારે આપણી આવા જીવન, સંતોના જીવન એવા છે. જે એમ મૂળદાસ વાત કરતા હતા ત્યાં ઓલી બાઈ ઊભી થઈ કે તમે તો તમારી કથા કરીને તમે તમારી એબ ઢાંકો છો, પણ હવે મારી એબ ઢકાય એમ નથી. કે શું છે બાઈ? કે ભાઈ મારા પેટમાં જે બાળક છે એ તમારું છે. તો મૂળદાસ કે મારું હોય તો મારાથી થોડી ના પડાય. બાઈ હાલી આવતો આશ્રમમાં, જ્યાં આ સાંભળ્યું ત્યાં તો કથા સાંભળવા કે આ શું આવું આ મૂળદાસ છે. આપણે તો એને સંત સમજતા હતા ને મહાપુરુષ સમજતા ને આ સ્ત્રી લંપટ છે. અરે આની શું કથા હવે સાંભળવી? આ તો સ્ત્રી ભોગી છે, આની કથા આપણે સાંભળાય? માણસો ઊભા થઈ ગયા, મૈંડા ધૂળ ને કાંકરીને ઉડાડવા કે આની આપણી કથા? ફરફટ કરતી આખી સભા ખાલી ખાલી આર્ય કન્યા રહીને મૂળદાસ રહ્યા. ગામની લોકો માલિકો વાતનો વિષય થઈ ગયો. પછી તો બધા આવતા બંધ થઈ ગયા. કોણ કથે કથા સાંભળે? ભાઈ એની શું કથા સાંભળવી? હવે આની કોર્ટ થઈ એટલે ગામ લોકો કોર્ટમાં ગયા કે ભાઈ આવા માણસ અહીંયા રહે તો કાલ સવારે તો બીજું ઘણું બધું કરે, એટલે આની કોર્ટ કરી. એટલે કોર્ટે એની માથે સજા ફટકારી, ભાઈ આને જેલમાં પૂરો. એટલે મહાજનો અપીલમાં ગયા કે નહીં, જેલમાંથી પાછો 5 વર્ષ કે 10 વર્ષ છૂટીને વળી પાછો આવા ધંધા કરે ને વળી પાછું બધાને બગાડે, એના કરતાં આપણે એવું કરીએ કે આને ગામ બારોબાર મૂકીએ. તો કોર્ટવાળા કે વકીલો કે તો ઠીક છે. બારોબાર બીજું કંઈ? તો કે હા, કે બીજું એ કે આપણે એવો દાખલો બેસાડે જેથી કરીને કે કોઈ આવી ભૂલ ના કરે. કે એમ કરો કે આને કે ગધેડો મગાવો અને ઊંધે ગધેડે બેસાડો, હાથમાં પૂંછડું પકડાવો અને ડોકમાં જોડાનો હાર નાખો જૂનાનો, માથે મુંડન કરાવો, મોઢું આખું કાળું કરો ને આખા ગામમાં ફેરવો. પછી ચોરે બેહાડો અને બધાને કેવું કે આને બધા એક એક જોડું મારો, જેથી કરી દાખલો બે એટલે બીજા કોઈ એવી ભૂલ ના કરે એમ. એટલે મૂળદાસ માટે ગધેડો બગાવ્યો, મૂળદાસને બેહાડ્યા ગધા માથે. મૂળદાસ કે વાહ રે વાહ ઠાકર, હું તારી લીલા અપરમ છે, નકર હું આ લાવ કેદી લેતા, ગધેશ્વર માથે મારી સવારી કેદી થાય? હાથમાં ઈ પણ પાછું પૂછડું પકડાયું, ગામમાં ફેરવા. છોકરાઓ વાહે ધૂળ ઉડાડે, પાણા મરે, પણ જેને મુખની રખામાં કોઈ જાતની રંજ નથી. હું કામ કે દિલ સાબિત તો પછી ડરના ક્યાં, એને કઈ બીક નથી એમ. આખા ગામમાં ફેરવીને પછી ચોરે બેસાડ્યા. પછી બધાને કીધું કે આને જોડા મારો. એટલે બધા જેને કથામાં નહોતા આવતા એને તો બહુ દાજ હોય ને, બહુ સત્સંગના દીકરા થતા હતા, ઈંગલા ને પિંગલા ને સુખમણા ને બહુ વાતું કરતા હતા. એ તો ઠેકી ઠેકીને માથામાં મારે, માથામાંથી લોહીની શેડું નીકળે. મૂળદાસ દાંત કાઢે. પછી ઓલું જે કથામાં આવતા હતા એને વારો વધારવા તો એને જવું પડે. એટલે એમ થાય કે ભાઈ આપણે તો જતા હતા બિચારા બાપાને, એમ એ ધીરેક થઈને આમ અડાડે. ત્યાં તો મૂળદાસ રાડું નાખે કે ઓય મારા બાપા લ્યા, ઓય મારા બાપા, બહુ લાગે છે એમ. ઓલા વિચાર કરો, પોલીસ વાળા જોવે કે મૂળદાસ તમે આમ કેમ કરો? ઓલા જોર જોરથી મારે છે, માથામાંથી લોહી નીકળે તો તમે દાંત કાઢો છો, અને આ વ્યક્તિ મારે તો તમે બહુ રાડું નાખો છો. તો કે ઓલા તો બિચારા એને ફરજ સમજીને મારે છે, પણ આ લોકોને સમજાવવા આટલુંથી મેં મારી નાયડુને નીચે પાઈ દીધી. તો આ લોકોને વિશ્વાસ ના બેઠો કે દરિયામાં કોઈ દી આગ લાગે નહીં. અને આ લોકો મારે છે ને એટલે મને બહુ લાગે છે કે આ લોકોને સમજાણી નહીં કે મૂળદાસ કોઈ દી આવી ભૂલ કરે જ નહીં, પણ છતાં આજ મને મારવા માટે તૈયાર થયા ને એટલે મને બહુ લાગે છે એમ. એટલે ગામ લોકોએ બધાએ પોતાનો વારો વધારી લીધો. એટલે કીધું કે હવે ભાઈ આને ગામ હદ પાર મૂકો, આપણી હદમાં નહીં. એટલે મૂળદાસ કે ઠીક છે, કઈ વાંધો નહીં, પણ મારે મારા ઠાકરને મારા દર્શન કરી લો છેલ્લી વખત. તો ભાઈ હવે તારે ને હું ઠાકરને. પોલીસ વાળા કે ના ભાઈ કરી લેવા દો ને ભાઈ, છેલ્લા કરો, એમાં શું વાંધો છે. એટલે મૂળદાસ ગયા રામજી મંદિરમાં ન્યાજને ઉભા, કીધું કે ભગવાન આજ સુધી મને જે કંઈ મળ્યું છે એ તમને અર્પણ કર્યા સિવાય મેં મારા ઉપયોગમાં લીધું નથી. આજ મને આ ઉપવનનો હાર મળ્યો છે, આ તમને હું અર્પણ કરું છું. એમ કરીને પોતાની ડોકમાંથી કાઢીને ત્યાં ભગવાનની ડોકમાં નાખવા જાય તો ભગવાને હાથ પકડી લીધા કે મૂળદાસ આ ન કરાય.
ઓલા પોલીસવાળા દેખી ગયા કે ઓહો આ તો કંઈક ભૂલ થઈ ગઈ છે આ લોકોને. મૂળદાસને કીધું કે પાછી ચકાસણી મારો. મૂળદાસ કે અત્યારે તો નહીં, એ સમય આવે વાત છે, અત્યારે તો મારી માથે જે કંઈ આવ્યું છે ને મારે ભોગવી લેવું છે. એટલે મૂળદાસને ને રતનબાઈને, જે આર્ય કન્યા હતી એનું નામ રતનબાઈ હતું, એને હદ પાર એટલે ગામની બરોબર મૂકી દીધા. ત્યાં જે ભેગા જે આવ્યા હતા માંથી શીલદાસને ઝૂંપડી ઝૂંપડી બનાવી દીધી, ત્યાં રહે છે. હવે ગામની માલિકો આ શીલદાસ ને સેવાદાસ ને જ્યાં જોડી ફેરવે તો માણસો ગાયરોની જોડી ભરી દે, પછી દેવાનું બધા કરી દીધું બંધ. ત્યારે મૂળદાસ પાસે ગયા કે બાપજી હવે આપને કોઈ ગામમાં કોઈ રોટલો દેતું નથી, તો એમ કરો કે તમે એમ કરો, સેવાદાસ ને શીલદાસને કીધું કે તમે બીજા શિષ્યોને લઈ અને વાવડી ગામે તમ તારે હવે હાઈલા જાઓ. એટલે એ લોકો ત્યાંથી નીકળી ગયા. ને અહીંયા ઓલી બાઈ બહુ અફસોસ કરે છે કે અરે બાપજી મને એક મરી જવા દીધી તો તમારો ક્યાં ખંડ ઉજળ રહેવાનો હતો, કે એ બાઈ ઉજળ રહેવાનો હતો. તને ખબર નથી કે તારા ઉદરમાં જે રતન પાકે છે ને એને તને ખબર નથી. સમય જતા કે રોજ આને સત્સંગ આપે છે રતનભાઈને, એનું મન મજબૂત કરે છે કે ભાઈ તું એ અફસોસ કરમાં, જે થયું બરોબર થયું અને એ થવાનું જ હતું. કારણ કે એને ગુરુ વચન એને યાદ આવ્યું કે ગુરુ મહારાજે કીધું હતું કે તે ભૂલ કરી છે એટલે તને એક આડ તો આવશે, પણ જેમ બને એમ સેજે સેજે રહેવાનું. એટલે મૂળદાસ જેમ છે એમ બધું સ્વીકાર ભાવે રહે છે, જે થાવ એમ થવા દીધું. હવે એમાં આ રતનભાઈને સમજાવે છે કે જો આ માર્ગની માલિકો તો, કારણ કે વૈરાગનો પંથ તો છે ને કે બહુ અઘરો છે, એની માલિકો તો હારા હારાના પગ લપટી જાય છે. મન જો માટે જેની માથે ગુરુ કૃપા હોય ને એને કઈ વાંધો આવતો નથી. એટલે મૂળદાસ શું કહે છે, વૈરાગના પગને વિઘ્ન યાદા ઘણા, કથન બંધ કામના કોક છૂટે. વૈરાગના પગને વિઘ્ન યાદા ઘણા, કથન બંધ કામના કોક છૂટે. ભક્તિ ભૂલી ગયો પાર્વતી વશ થયો, નારી હે મેના બાણ માયા. જોગ લીધા પછી ભોગની ઈચ્છા કરે, જોગ બાજી એમ હારે, બાજી ન રહે મારે. વૈરાગના પગને વિઘ્ન યાદા ઘણા, કથન બંધ કામના કોક છૂટે. કનક ને કામની ચોખી આડી શ્યામની, રામની રમત માટે જલૂટે. કનક ને કામની ચોખી આડી શ્યામની, રામની રમત માટે જલૂટે. શબ્દની શોધથી સંતના ચમકે, શબ્દની શોધથી સંતના ચમકે. ત્રિવેદીથી ભલે તોપ છું, ત્રિવેદીથી ભલે તોપ છું તે. વૈરાગના પગને વિઘ્ન યાદા ઘણા, કથન બંધ કામના કોક છૂટે.
કર્મનું મૂળ તે જાણવી કલ્પના કર્મ ધર્મની ગાંઠ બાંધે શીલ સંતોષની સેવા લીધા વિના વરેલી વાસના નવ ડોલે મૂળ વૈરાગમાં મન જે નગડિયા વરેલી વાસના નવ ડોલે કહે મૂળદાસ કે રતનભાઈ ને કહે છે કે ભાઈ આ વૈરાગનો પદ છે એ તો બહુ અઘરો છે આની માલિકો તો હારા હારા કહેવાતા હોય ને એના પણ પગ લપટી ગયા છે વૈરાગના પદને વિઘન આડા ઘણા કઠણ બંધ કામના કોપ છૂટે કે જોગ લીધા પછી જો ભોગની ઈચ્છા કરે ને તો એ બાજી હારી જાય છે કે કનકને કામની ચોકી આડી શ્યામની કે રામની રમતમાં તેજ લૂટે કે શબ્દના ચોટથી એ કોઈ દી સમકે નહીં ભલે ને ત્રિવેદીથી ભલે તોપ છૂટે કારણ કે જે ત્રણ ગુણથી જે પર થઈ ગયા છે ને એને કઈ વાંધો આવતો નથી કે બાકી તો આ માર્ગની માલિકો સારા સારા પણ ફસાઈ જાય છે કારણ કે કામને જીતવું ને એ મોટી વાત છે કે હારા હારા ઋષિ મુનિઓ કહેવાય છે કે એને એટલા બધા કદાચ સિદ્ધિ પ્રાપ્ત થઈ ગયેલી હોય છે પણ છતાં તે કામને નથી જીતી શકાતા જેમ પારાસુર ઋષિનો આપણે દાખલો લઈએ છીએ ને નકર પારાસુર ઋષિ પાસે એટલી બધી સિદ્ધિ હતી કહેવાય છે કે મત્સ્ય ગંધાને જ્યારે સામે કિનારે લઈ જતા હતા ત્યારે નદીની મધ્યમાં જ્યારે કામ વ્યાપ્યો ત્યારે બાવડું જાયેલું ત્યારે મત્સ્ય ગંધા કહે છે કે અરે મહારાજ કે અમારા કુળમાં કોઈ મારો હાથ પકડવા માટે તૈયાર નથી કારણ કે જેમાં માછલા જેવી ગંધ આવતી હતી અને તમે આ કાર્ય માટે કરો છો તમને શરમ આવવી જોઈએ અને સામે જો મારા મા બાપ પણ છે અને તમે આ કાર્ય કરો છો એ કેમ પણ કે અરે તને એ છે ને કે તારામાં ગંધ આવે છે કે તારી ગંધ તો હું હમણાં કાઢી નાખું